જય રામાપીર, જય દ્વારકાધીશ। તો આપણે આવ્યા હતા ગુણવંતપુર ગામની અંદર। તો ત્યાંથી નીકળ્યા તો કેનાલમાં પાણી આપેલું હતું। તો મિત્રો તમે જોઈ શકો છો કેનાલ ફૂલ જઈ રહી છે। ખેડૂતના પાક માટે પાણી આપેલું છે। જે મોટી કેનાલ હતી તેમાંથી આ નાની કેનાલમાં તમે પાણી જોઈ શકો છો। તે પાણી આવે છે, ત્યાંથી પાણી અહીંયા આવી રહ્યું છે। પાણી સીધું આ રીતના દોરિયામાં આવે, દોરિયામાંથી સીધું ક્યારામાં વાળવું। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા શાકભાજી પણ ટમેટા છે, રીંગણ છે, ડુંગળી, લસણ, કોબી ઘણું બધું આવેલું છે। શાકભાજી પણ વાળીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ કેનાલમાં પાણી જઈ રહ્યું છે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો હજી તમને કઈ ડેમમાંથી પાણી આવશે તે આપણે ડેમ પણ બતાવીશું। શ્રી ગીર ગંગોત્રી ગૌ સેવા ટ્રસ્ટ ઉમરેઠી ગીર આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો આપણે અત્યારે આવી ગયા છે ઉમરેઠીની અંદર। મિત્રો આપણે આવી ગયા છે હેરણ નદી મોટા પુલ ઉપર। એના પુલ ઉપર અત્યારે આપણે ઊભા છે તાલારા રોડ, વેરાવળ રોડ ઉપર। તો તમને નદીનો સીન બતાવે કેટલી ઊંડી છે નદી તે દેખાઈ રહી છે। વાહન પણ અવર જવર કરી રહ્યા છે। ત્યાં અહીંયા પણ નદી બતાવી રહ્યા છે તમને, આ હેરણ નદી। આ એક ફિલ્મ બન્યું હતું, ગુજરાતી ફિલ્મ હિરણના કાંઠે। તો તમે જોઈ શકો છો સામે પણ કૂવો પણ દેખાઈ રહ્યો છે। હાલ આવી જાય। તો હાલો હવે આપણે આવી ગયા છે મિત્રો ઉમરેઠી ડેમ। તમને જે બતાવવાના હતા તે ઉમરેઠી ડેમે આપણે ચડી રહ્યા છે। તો તમને હવે ડેમ બતાવવા જઈ રહ્યા છે મિત્રો। તો તમે વિડીયોમાં બન્યા રહીજો કે ઉમરેઠી ડેમ અમારા કેમેરામેનને કહીશ કે તે ડેમ બતાવશે। ત્યાં પાણીની સપાટી જોઈ શકો છો મિત્રો તમે કેવડી ભરેલી છે તે આ ડેમમાંથી બધા ખેડૂતોને પાણી મળી રહ્યું છે। ને પાછળની સાઈડ જે કેનાલ જઈ રહી છે તે અહીંથી જઈ રહી છે। બતાવો કેમેરામેન। હવે અહીંથી ગામ બતાવો, ઉમરેઠી ગામ। જ્યાં નજર પડે ત્યાં સુધી પાણી જ ભરેલું છે બધું। ને જે સામે દેખાઈ રહ્યું છે તે ધણેજ ઓલા માતાજી ડુંગર ઉપર બિરાજમાન છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ ને ફોલો કરતા રહેજો મિત્રો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।